ત્રણ જ્ઞાની ના વચનો આગમ છે, તમારો આત્મા છે, નક્કી કરી. બાકી નથી સમજાતો એનું કારણ શું છે ખબર છે? નહીંથી સમજવાનો પ્રયોગ કરે છે, સ્વભાવથી નથી સમજતા. અપેક્ષાનું નફરું નીકળતું નથી ને. પરિણામને કરે છે, નિશ્ચય નથી તો કરતો નથી, પણ વ્યવહારને કરે છે. પરિણામને નિશ્ચયને તો જાણે જ નહીં, પણ વ્યવહારને જાણેલો પ્રયોજનમાં લખ્યો છે. દાદાની ચિઠ્ઠી છે, વ્યવહારનો પક્ષ થઈ ગયો. આગમના નામે મિથ્યા તો પોસાઈ ગયું. એને કહ્યું છે કલમમાં કે જેટલું વ્યવહારનું કથન હોય એ અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડ દે. આ શ્રદ્ધાન છોડતો નથી, વ્યવહારને એ કરતા છે, વ્યવહારને એ જ્ઞાતા છે. અરે શ્રદ્ધાન છોડી દે. સ્વભાવથી લેવે તો શ્રદ્ધાન છૂટે છૂટે. હા, સ્વભાવથી લેને. દહીંનું શું કામ છે તારે? એ પેલા સવિકલ્પ નહીંથી સમજો, પણ પછી એ વિકલ્પ છૂટે કેમ નહીંના? કે સ્વભાવથી જો ને, પરિણામથી થાય છે, એના સ્વભાવથી થાય છે, એટલે આત્મા વ્યવહાર કરતા નથી. બરાબર સાહેબ. શું કહ્યું? અરે આત્મા કરતા કેમ કે પરિણામથી થાય છે, નિરપેક્ષ છે. ભૂતાર્થને પરિણામને જાણતું, તો ભૂતાર્થને પરિણામને જાણ કે થવા યોગ થાય છે. વ્યવહારથી જોવું હોય તો પરિણામથી થાય છે એમ જો ને, એના સ્વભાવથી જો ને, તો વ્યવહાર વચમાં નહીં આવે. વ્યવહાર નીકળી જશે, વ્યવહાર નહીં નીવીએ. દ્રવ્યને સ્વભાવથી જોયું ને પરિણામને સ્વભાવથી જોયું. બેને સ્વભાવથી જો. આ સ્વભાવથી જોતા કરતા છે, આ સ્વભાવથી જોતા પરિણામને કરે છે. કઈ નહીંથી કરે છે? દહીંનું શું કામ છે? બે બાત ભાઈ આપી કઈ નહીંથી કરે છે પરિણામને, કે નહીંથી કરતી નથી, એના સ્વભાવથી પરિણામને કરે છે, એના સટકારથી કરે છે. જો નહીં લગાડીશ તો આત્મા કરતા પણ દેખાશે. વ્યવહાર નહીં કરતા, વ્યવહાર નહીં કરતા, વ્યવહાર નહીં કરતા, વ્યવહાર નહીં કરતા. નિશ્ચયથી પરિણામને કરે છે, પણ વ્યવહારથી આત્મા કરે છે ને, હા, એમ આવી જશે. નિશ્ચયને લગાડશે તો આવી જશે. પરિણામને કરે છે નિશ્ચયથી, એ બરાબર છે. વ્યવહાર આત્માને કરે છે. નિશ્ચય નથી, પરિણામને કરતો નથી, એના સ્વભાવથી કરે છે. નિશ્ચય એની અપેક્ષા નથી. દ્રવ્યમાં પરિણામની પર્યાયની નાસ્તિ છે. એ ન બેસે ત્યાં સુધી કરતા રહી જશે. બે બોલ સુધી સવિકલ્પ છે, ત્રીજા બોલમાં આવી જાવ. સંસારનો અંત ત્રીજા બોલમાં છે, ચોથા બોલમાં તેનું ફળ છે. ત્રીજો છે મહત્વનો બોલ. નિર્વિકલ્પ નિશ્ચય ને નિર્વિકલ્પ પ્રમાણ ફળે તો ફળ હે ક્યાં? એ વાતને સમજવું બહુ જરૂરી છે. પર્યાયના સ્વભાવને અને દ્રવ્યના સ્વભાવ, બે વાતને સમજવું. દ્રવ્યમાં પર્યાય નથી બેઠો, નથી બેઠો, એટલે કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બે રહી જાય, બે રહી જાય. અને કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જાય તો પરિણામ સહિત નું જ્ઞાન થાય ને ચોથા બોલમાં આવી જાય, પ્રમાણમાં. લક્ષ્ય વિના, લક્ષ્ય વિના, કરતા બુદ્ધિ વિના, જ્ઞાતા બુદ્ધિ વિના. હા હા હા, વિભક્ત પછી એકત્વ થાય છે ને, એકત્વ થઈ જાય છે. બસ વિભક્ત પછી, વિભક્ત પછી તો પહેલા વિભક્ત. થઈ ગયો ટેન્ક. પરમ કૃપા સદગુરુ જય.
હજી વિચાર કર્યો તો કે અકર્તાનો જ બોલ લેવો છે. બહુ સરસ. ત્યાં વળી ભાઈ સાહેબે પણ ઈ પ્રશ્ન કીધો. સારું થયું, હું ખુશી થયો. અકર્તાનો પાઠ પાકો થયા સિવાય ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ બંધ નહીં થાય. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી તો શું છે કે જ્ઞેય છે. જ્ઞેય છે એ પણ કેવું પડે છે, અમારે કેવું પડે છે. વાહ પ્રભુ. એ જ્ઞેય નથી. હા. આ જ્ઞેય. उनको ज्ञान नहीं, सिद्धार्थ है। इस अपेक्षा से ज्ञेय ऐसा कहना पड़ता है. वो ज्ञेय कहाँ है? ये तो इधर है. પદ નહીં છે. એક જ્ઞેય નથી જ્યારે ત્યારે જ્ઞાયક જ્ઞેય થઈ જશે. બરાબર છે. એ જ્ઞેય પણ એ થાપવા જેવું નથી એને. હાજી હાજી. નહીં? પહેલા કારણ કે એક નહીં છે, એક નહીં છે, એક નહીં છે તો જ્ઞાન ન્યા રહેશે તમારું. આત્મજ્ઞાન નહીં થશે. ક્યાંથી થાય આત્મા? અવસ્થા થઈ જાય છે. ભવના અંતની વાત બરાબર. છે. ભવના અંતની વાત બહાર આવી ગઈ છે. અપૂર્વ વાત પાર આવી. એમાં ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. આહા. બહુ સરસ. એનો જાણનારો છો તું કે જ્ઞાયક નો જાણનારો તું છો? અભેદ ભાવે આત્મા પરને જાણતો નથી. એ એટલી વાસ્તવિકતા વાત બહાર આવી ગઈ. ગજબ વાત બહાર. ત્યારે જ આત્મા જાણનાર જણાશે. પરને જાણું છું એ શલ્ય રહેશે. એને તો ભ્રાંતિ કઈ વિચારતો કઈ. વિચારતો નો દોષ કયો હોય ને, વ્યવહાર ના કયો. નહીં કયો થઈ ગયો. જ્યારે નિશ્ચયની વાત આવે ને ત્યારે અજ્ઞાની ઠેકડા મારે, વિરોધ કરે. કારણ કે વ્યવહારનો પક્ષ છે ને. પરને જાણું છું તો પક્ષ છે, પરને કરું છું અને જાણું છું તો પક્ષ છે. એ ક્ષણિક ઉપાદાન બેસતું નથી. હા. ત્યાં સુધી કરતા બધી જાય ક્યાંથી? વાહ, બરાબર છે. आपने फरमाया द्रव में पर्याय की नास्ती, पर्याय ने करता નથી, पर्याय ने જાણતો નથી. ધન્ય, બે જ વાત છે બસ. કમાલ કર દિયા. દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે એટલે કરતો નથી ને એને જાણતો જ નથી. કેમ કે પર્યાય પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય પરદ્રવ્ય ન કરાય. બરાબર. અને પરદ્રવ્યને જો જાણવા રોકાય તો સ્વદ્રવ્ય નહીં જણાય. નહીં જાણે. બરાબર. એમ છે. બરાબર. પછી પર્યાયની નાસ્તિ, પછી લેવું એ પર્યાય પરદ્રવ્ય છે. એટલે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તિ. એટલે પરદ્રવ્યનો કરતા ન હોય, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે નહીં. નહીં. અને પરદ્રવ્યને જાણવા રોકાય તો સ્વદ્રવ્ય જણાય નહીં. નહીં. એમ લઈ લેવું અંદરમાં. બરાબર છે. बढ़िया था। બે જ પાઠ છે, ત્રીજો પાઠ છે. परम सत्य। આપે ગાઈડલાઈન પછી એ બધા એપ્લાય થઈ જાય છે. आपने फरमाया था प्रणाम कहूंगा तो ये जीव ना भासेगा, माटे भासेगा। परद्रव। પરદ્રવ્ય કહી દીધું બા. ऐसा पहले फरमाया था आपने, मेरे अंदर में उतर गया। धन्य। તો જીવના પરિણામ भासेगा प्रणाम कहूंगा तो माटे परद्रव नियम था। બસ બસ. अब ये वो बात आपने अभी निकाल दी। सही बात है। મોદી સાહેબ કે સૂક્ષ્મ છે, વાત સાચી છે. સૂક્ષ્મ મોદી બહુ સાહેબ. સૂક્ષ્મ છે. સૂક્ષ્મ તો છે પણ પરમ સત્ય અમૃત સત્ય. સત્ય અમૃત છે. આ ભવના અંતની વાત છે મોદી સાહેબ. આમાં કાંઈ ફરે એમ નથી. હા, સર્વજ્ઞ ભગવાને સંતોએ કહેલી વાત અને અનુભવમાં આવી ગઈ છે એ વાત છે. ઓહ. આ જ રીતે અનુભવ થાય, બીજું તો અનુભવ થાય નહીં. કેમ થાય? પરને જાણું તો લક્ષ પર ઉપર એ. સ્વરૂપ જ એવું નથી પછી એવો અનુભવ.
એક પુરુષ પાક્યો એમાં આ બધું બહાર આવ્યું. એક જ પુરુષ. બધું શાસ્ત્રમાં હતું. આ કોઈ કાઢી શીખતું નહીં. દિગંબરો કાઢી શીખાની વિદ્વાનો પંડિત. સોગાનીનો અપરિણામી શબ્દ પણ એવો જ જોરદાર આવ્યો છે. બરાબર છે, અપરિણામી જ છે. અપરિણામી છે એટલે પરિણામ એમાં થાય ખરે કે નહીં? પરિણામમાં થાય. પણ કથનથી તો ખરા ને. નહીં સર્વથા નહીં. અપરિણામી શબ્દ જેમ કે છે કે પરિણામથી રહિત છે. બરાબર. પરિણામ કો પરિણામ માં રહેને દો. मैं तो ए परिणामी हूँ, ये शब्द वापरता. मैं तो ए परिणामी हूँ. सही बात, हाँ, परिणाम को परिणाम में रहने दो. सही बात है. परिणाम नो कर्ता परिणाम छे. कर्ता कर्म चरम सीमा. હા. परिणाम का कर्ता परिणाम है. परिणाम है कर्ता कर्म की चरम चरम सीमा. सीमा. पर्याय मेरा ध्यान करे तो करो. करो. मैं मैं किसका किसका ध्यान? ध्यान? आपने ये शब्द सुनते ही एकदम स्थिति का ख्याल आ गया. ये तो बहुत पुरानी 20 वर्ष की बात है. आप कह रहे हैं, इसकी स्थिति का जब भी मैंने ख्याल आ गया. आचार्य को मैं नमन करूं. आप कहे पर्याय मेरा ध्यान करे तो करो. ये तो बहुत ऊंची बात है. એ સુદામાની ઝૂંપડીમાં એ જે સુદામાની કૃષ્ણને શું કહેવાય? કૃષ્ણને સુદામા. सुदामा. સુદામા મિત્ર. સુદામાને हाँ, सुदामा मित्र. હા, મિત્ર એની ઝૂંપડીમાં એ જે બરાબર. धन्य है आपका परम प्रसाद. सोगानी जी गुजरने के 3 दिन पहले यहाँ बैठे थे मेरे घर. 3 दिन पहले गुजरने के तो यहाँ बैठे. मैं कागज पेन चलू प्रेमचंद जी प्रणाम के चक्कर में माथा दिया तो माथा फूटता रहेगा. वो बिल्कुल ख्याल में नहीं आया. बाकी लिख तो लिया, बाकी पीछे है. तो आपने कहा कि पर्याय मेरा ध्यान, जब सारी बात ठीक बैठी. बहुत बहुत એ વખતે તો એમ થયું કે આ અક્ષરું કરે એવો જીવ છે, અહીંયા કેવું જ્ઞાન પ્રગટ કરે એવો જીવ છે. આવી તીખી વાત. હા હા. શુક્લ ધ્યાનની ઉપેક્ષા. मैं किसका ध्यान करूं? परिणाम मेरा ध्यान करे तो करो. એની પણ ઉપેક્ષા. ઉપેક્ષા. એને જરૂર હોય તો મને મારું ધ્યાન હા. કરે. મારે ક્યાં જરૂર છે? હા. હું કેનું ધ્યાન કરું? હું તો પૂર્ણ છું. હા. એ વખતે એમ લાગ્યું કે આ એકાવતારી એમને લાગી ગયું, પણ બોલ્યા નહીં. તો આપણે કવિ ને બોલે કહેવાય નહીં. એનું કારણ છે કે ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડનું મન હા, એને વિદ્વાનોને મારી નાખે સમજી ગયા. એ વખતે લાગ્યું હતું કે એકાવતારી પુરુષ છે. ગુરુદેવે પણ પ્રમાણ કર્યું નહીં. હે ગુરુદેવ પણ ઈ જ કર્યું. ગુરુદેવ પ્રમાણ કર્યું. હા. મારા જ્ઞાનમાં આવ્યું, ગુરુદેવના જ્ઞાનમાં આવ્યું. હા. મોદી સાહેબ લઈ ગયા હતા. એ ક્યાં બેસું? મોદી સાહેબ કે આપણા વિસ્તનભાઈ છે ઓળખીતા મારા બાટુગામાં, એના બંગલો છે, મકાન, એના ફ્લેટમાં ગયા. મોદી સાહેબ બિહારે જ ગયા હતા. પાસે જ હતું. હે સામે જ હતું મકાન. સામે હતું. મોદી સાહેબને જાણીતા. એટલે અત્યારે ક્યાં બેસું? હા. 5, 10, 15 જણા તો થઈ જાય હા. સેજે. बराबर. હા. ગુરુદેવને કોઢે કોકે ગુરુદેવને મોઢે કહ્યું કે લાલચંદભાઈની પાછળ પાછળ ફરે છે. એ લાલચંદભાઈ ગુરુદેવને મોઢે. પછી ગુરુદેવ પાછું રિપીટ કરે. એક ભાઈ એવા હતા ને, એ કહેતા હતા લાલચંદભાઈની પાછળ. જબરદસ્ત વ્યક્તિ, જબરદસ્ત. દ્રષ્ટિના વિશેની માસ્ટર. ज्ञान पत्र में 51 पत्रों में एक पत्र आपके ऊपर का बहुत ऊंचा है, बहुत ऊंचा है. દ્રવ્ય દ્રષ્ટિ એના પ્રકાશ. પત્રમાં એ કહ્યું ને કે પછી આ
આત્મા કરતા છે પણ કરતા શું હોય શબ્દ આવે करता करता ने जानता जानता હા જાણતા જાણતા पूर्व केवल जानते से सा દેહપૂર્વક જ્ઞાનની વાત એમાં કરી નાખી છે આપણે વાત થઈ હા. દેખો તો ખરેખર ગુરુદેવના પ્રતાપે મારા સ્વભાવમાં હતી છતાં લાલ ચુપા ભેગા થયા તો ભેટી પડ્યો